ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। विषये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। यद्वाचान्यभ्युदितं येन वागभ्युद्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते। એની આગળનું ભાષ્ય મંત્ર પહેલાનું અન્યદેવ તદ્વિદિતાદ અથો અવિદિતાદ અજીતે इति अनेन वाक्येन आत्मा ब्रह्म इति प्रतिपादिते श्रोतुः आशंका जाता तत्कथं त्वात्मा ब्रह्म आत्मा हि नामधिकृतः कर्मणि उपासने च संसारी कर्मोपासनं वा साधनं
अनुष्ठाय ब्रह्मादि देवान् स्वर्गं वा प्राप्तुमिच्छति तत्तस्माद् अन्यः उपास्यः विष्णुः ईश्वरः इंद्रश्च प्राणो वा ब्रह्म भवितुम् अर्हति न तु आत्मा लोकप्रत्यय विरोधात् यथा अन्ये तार्किकाः ईश्वरात् अन्यः आत्मा इत्याचक्षते तथा कर्मिणः अमुं यजामुं यजः इत्यन्याः एव देवताः उपासते तस्माद् युक्तं यदिदं यद्विदितम् उपास्यं तद्ब्रह्म भवेत् न तत्र चक्षुर्गच्छति न वाक् गच्छति नो मनः न प्राण. આત્માનું વર્ણન કરતા શું કહેવામાં આવ્યું? આત્મા કેવો છે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ. આત્મા સુધી આંખ પહોંચી શકે એમ નથી. ન શ્રોત્ર કાન, તો કે આંખ કહીએ, કાન કહીએ, મન કહીએ, પ્રાણ કહીએ, આમાં કોઈ પણ વસ્તુ આત્મા સુધી પહોંચી શકે એમ છે જ નહીં. એનો અર્થ શું થયો? આત્મા ક્યારેય કોઈ પણ પ્રમાણનો વિષય બની શકે એમ કે કેમ? કારણ કે દરેક પ્રમાણની પ્રવૃત્તિ પહેલા આત્મા છે જ. આ વિચાર, કોઈ પણ અનુભવ હોય તો એ અનુભવ કરનાર આત્મા તો હોવો જોઈએ ને. સાધન પ્રમાણ બધા એટલે કે સાધન છે. આંખ સાધન છે, કર્ણેન્દ્રિય સાધન છે, મન સાધન છે, પ્રાણ સાધન છે. જો એ સાધન છે તો એ સાધન વાપરનારો પહેલા હોવો જ જોઈએ. સમજવા? અને જો એ પ્રમાણ પ્રવૃત્તિ પહેલા આત્મા છે જ, તો આ જે પ્રમાણ છે એ પ્રમાણ આત્માને જોઈ શકે, એ આત્માને સાંભળી શકે. એટલા માટે લોકો જાત જાતના ધ્યાન કરતા રહે અને ધ્યાનમાં આમ સાંભળ્યું, પેલું સાંભળ્યું, પછી એ આત્મા છે. લાલ, લીલી, પીળી, સફેદ લાઈટ દેખાતી હોય, વિચાર. અને એમાંય પાછો પેલો જો એમ કે મને લાલ લાઈટ દેખાય, ઓહો, હજી તો તું શું છે? રાજસિક છે, તારા મનને હજી સાત્વિક બનાવવાનું. લોકો જાત જાતના ચક્કરે ચડાવતા હોય. સફેદ લાઈટ દેખાય તો શું કહેવાય? સાત્વિક છે, તારું મન સાત્વિક છે. વિચારી તો, લાલ દેખાય ને પીળી દેખાય, સફેદ દેખાય, કોઈ ફરક પડતો નથી. કેમ? ના તત્ર ચક્ષુર ગચ્છતિ. શ્રુતિમાં તો શું કહે છે? સ્પષ્ટ શબ્દોમાં આચાર્ય કહી દે છે એ આંખથી દેખાતો જ નથી, એ કાનથી સાંભળી શકાય એમ છે જ નહીં. એનો અર્થ શું થયો? ચક્ષુ અને શ્રોત્ર બે ઇન્દ્રિયો લીધી, એનો અર્થ શું થયો? બાકીની 3 ઇન્દ્રિયો પણ લઈ લેવાની, એનું ઉપલક્ષણ કહેવાય. આત્મા ક્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો એ આત્માના છે જ નહીં. એટલે 5 વિષયોના ક્ષેત્રમાં આપણે આત્માને શોધવાનો પ્રયત્ન કરીએ. શ્રુતિ માતા શું કે છે? આ ક્ષેત્રમાં આત્મા મળી શકે એમ છે જ નહીં. એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય.
તો કે પ્રત્યક્ષ પ્રમાણથી જે ન ખબર પડે એ પરોક્ષ પ્રમાણથી ખબર પડતી હોય, અને પરોક્ષ પ્રમાણ માટે મનની જરૂર પડે. ન મન, મન પણ ત્યાં જઈ શકતું નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તૈત્તિરીય ઉપનિષદ શું કહે છે? આ વાણી દેવી સરસ્વતી ભલભલાનું જ્ઞાન મેળવી શકે. એ વાણી દેવી ક્યાં ગઈ? આ આત્માને શોધવા ગઈ. યતો વાચો નિવર્તન્તે, એ વાણી પણ ત્યાં ગઈ, પણ શું થઈ? ખાલી હાથે પાછી ફરી. એટલે કે એકલી ફરી. પહેલાના જમાનામાં રાણીઓ હોય ને, પછી રાણીની સેવામાં જે રાખે ને, એ સેવકો કેવા હોય? એ ન સ્ત્રી હોય ન પુરુષ હોય. સમજો, રાણીની સેવામાં રાખતા. એટલે ગરબડ થાય નહીં. આપણી ભાષામાં શું કહેવાય? તો કે આ વાણી દેવી છે. વાણી દેવી ગઈ તો એને ભેગો કોને મોકલવામાં આવ્યું? આ નપુંસક મને ભેગું ગયું. કે મન એને ઉપયોગી થયું? જરાય નહીં. કેમ? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય, એ આત્મા એને મળ્યો નહીં. મનસા સહ, મન સાથે પાછી આવી. મનને કીધું પણ આપણે કઈ પહોંચી શકીએ એવું લાગતું નથી, ચાલ ભાઈ આપણે પાછા. વિચાર, શ્રુતિ માતા સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે આત્મા આ કોઈ પણ વિષયનો, આ વિચારી દેજો કે આ તમે આવું ગડબડ વાત કરો. યેનસ્તદ્વ્યાચચક્ષિરે, અમને આવું જ શીખવવામાં આવે. વિચાર, અમને પણ આ પ્રકારથી જ ઉપદેશ કરવામાં આવ્યો હતો, અને અમારા આચાર્યને પણ આ જ શ્રુતિ માતા દ્વારા આ જ પ્રકારથી ઉપદેશ કરવામાં આવ્યો હતો કે આત્મા ક્યારેય કોઈનો વિષય બની શકે એમ છે જ નહીં. કોઈ કે તો પછી આત્માને જાણવો કેમ? ગીતામાં ભગવાન કહે છે કે તું આત્માને જાણી લે, વિદ્ધિ. પણ તમે તો કહો છો કે આત્માને જાણી શકાય એમ નથી. વિચારો તો કે ના એવું નથી, નહીં જાણી શકાય એવી ના નથી પાડતા. સમજ ને, તો ગોટાળો થઈ ગયો. પછી કોઈ આત્માને જાણી શકે જ નહીં, ના પાડી દીધી. તો કે એવું છે? તો કે નહીં, જાણી તો શકાય પણ પ્રમાણ દ્વારા નહીં જાણી શકાય. તમારી પાસે જે પ્રત્યક્ષ પ્રમાણ છે, પરોક્ષ પ્રમાણ છે, એનો વિષય આત્મા બની શકે એમ નથી. પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ છે. ત્રીજું પ્રમાણ છે, એને શું કહેવામાં આવે? શબ્દ પ્રમાણ કહેવાય. શબ્દ પ્રમાણ એટલે શાસ્ત્ર. કે શાસ્ત્ર દ્વારા જાણી શકાય. એટલા માટે કહું, કોઈ જો એમ કહેતું હોય કે હું આમ ધ્યાનમાં બેઠો ને મને આમ આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો, આપણે એનો વિરોધ કરવાની જરૂર નથી, અને આપણે એની તર્ક વિતર્ક કરવાની જરૂર નથી. આ સમજો. ભગવાન ગીતામાં સ્પષ્ટ કહે છે, ન બુદ્ધિ ભેદમ જનયેત. કોઈને પોતાની શ્રદ્ધા જ્યાં પણ છે એને ડગાવવાની જરૂર નથી, પણ આપણે એની પાછળ ચાલવાની જરૂર નથી. પેલાને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો એટલે હું શું કરું? હું ત્યાં જાઉં, જા તું. એટલે હું તો પહેલેથી જ બધાને કહેતી આવી કે જ્યાં આંટો મારી આવે ને ત્યાં મારી આવવાનો, જેટલા ધ્યાન કરવાય ને એટલા ધ્યાન કરી આવજો, અને જેટલા પ્રયત્ન કરો ને, યોગાસન ને, પ્રાણાયામ ને, પછી શીર્ષાસન ને, બધું જ કરી આવજો. શંકરાચાર્યજી ભજગોવિંદમાં શું કે છે? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષ. કોણ રક્ષા કરશે? આ યોગાસન રક્ષા કરવાના તમારે? પ્રાણાયામ રક્ષા કરશે? શીર્ષાસન રક્ષા કરવાનું? કોણ તમારી રક્ષા કરશે? આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ તમારી રક્ષા કરી શકે એમ નથી. આ સમજો. મૃત્યુથી બચવું હોય તો આત્મજ્ઞાન એક માત્ર ઉપાય. એ પણ અહીંયા કીધું, અમૃતા ભવંતી. એક વાર આત્માને જાણી લીધો પછી મૃત્યુ નામની વસ્તુ ત્યાં રહેતી નથી. સમજો.
આમ વિષય આત્મા છે, પ્રયોજન શું છે? મૃત્યુથી પર જવાનું. બીજો કોઈ ઉપાય નથી. અને એટલા માટે શ્રુતિ માતા ના પાડી રહી છે, આ નહીં, આ નહીં, આ નહીં. આમ સામાન્યતઃ શ્રુતિ માતાએ આપણને દર્શાવ્યું કે આત્મા આ પ્રકારથી જાણી શકાય એમ નથી. એટલું જ નહીં, એ આત્મા કોણ છે? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એ કોણ છે? એ બ્રહ્મ છે. એટલે જ્યાં કીધું, જો આ સમજો, આત્મા નિર્વિકારી છે, આત્મા અજર અમર છે. આ એક વસ્તુ કહેવાય. આ સમજો, આ વેદાંત નથી. આ સમજો બરાબર. વેદાંત એ આત્મા અને પરમાત્માના ઐક્યને જ વેદાંત કહેવાય. આ સમજો, અધૂરું છે. આત્મા અજર અમર છે એટલે એ વેદાંત નહીં થઈ જાય. આત્મા કોઈનો વિષય નથી એટલે એ વેદાંત નહીં થઈ જાય. એ આત્મા કોણ છે? એ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે આત્મા અજર અમર છે, પ્રમાણનો વિષય નથી ને ત્યાં સુધી બધું બરાબર છે. આ સમજો. પણ જ્યાં એમ તમે કહો કે એ આત્મા બ્રહ્મ સ્વરૂપ છે, ઈશ્વર છે, એટલે બધા વાંધા વચકા શરૂ થાય. બધા દ્વૈત સંપ્રદાય કોને કારણે છે? આત્મા અને ઈશ્વરના ઐક્યને સ્વીકારતા નથી એ લોકો. સમજો. એટલે શંકરાચાર્યજી સુંદર રીતે આપણને કહે છે કે જે જાણીતું છે અથવા જે અજાણ્યું છે એ બંનેથી પર છે. અન્ય દેવ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. ગઈ વખતે આપણે જોયું કે જે વિદિત થી પણ અન્ય છે, અવિદિત થી પણ અન્ય છે. જ્ઞાત અને અજ્ઞાત બંનેથી અન્ય આત્મા છે. અને એ જ વાક્યમાં શું કહેવામાં આવ્યું? વાક્યના આત્મા બ્રહ્મ ઇતિ પ્રતિપાદિતે. આત્મા એ બ્રહ્મ સ્વરૂપ છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું. શ્રોતુહુ આશંકા જાતા તત્કથમાત્મા બ્રહ્મતુ. પરંતુ તું એટલે પરંતુ આ સાંભળવા વાળાના મનમાં તરત જ શંકા ઉત્પન્ન થાય. આશંકા જાતા. કેવી રીતે? તત્કથમ તું આત્મા બ્રહ્મ. આ આત્મા બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? જો વિચારો, બ્રહ્મ એટલે જગત કારણ બ્રહ્મ છે. આગળ આવશે બધી ચર્ચા. બ્રહ્મ કોણ છે? તદ જગત કારણમ બ્રહ્મ. તો કે હું અજર અમર છું એક વસ્તુ છે, પણ હું જગત કારણ બ્રહ્મ છું એ જરાક લાડવો મોટો છે. લાડવો શું છે? મોટો છે. એટલે એ અમાર મોઢામાં આવે એમ નથી, મગજમાં ઉતરે એમ નથી. શ્રોતુ હો આશંકા. સાંભળવા વાળાના મનમાં શંકા થાય કે આત્મા એટલે એમ નહીં માનવાનું કે પેલું કોઈક વસ્તુ આત્મા છે અને એ આત્મા બ્રહ્મ છે, એમ નથી. આત્મા એટલે કોણ? પેલું લલ્લુ પાન વાળા જેવું નહીં કરવાનું. આત્મા એટલે તમે. સમજો, આત્મા એટલે કોણ છે? તમે સ્વયં છો. અમેરિકા જઈ આવી ને આ ચર્ચા કરી એટલે એક ભાઈ મને આવીને કે પણ એમ નહીં, આ આત્મા એટલે શું? એટલે મેં કહું તું જા સાંભળ. આત્મા એટલે તું? તો કે ના, હું તો ડોક્ટર છું. તમે આત્મા છો એનો અર્થ શું થયો? આ બેકરી વાળા પેલી કેક બનાવે, એ કેક જે બનાવે એ કેક જયારે કોઈ પણ વસ્તુને આપણે બેક કરીએ, એ બેક કરે એટલે પેલી બ્રાઉન કલર નો થઈ જાય. એટલે પેલું બર્થડે માં પેલી કેક પણ બનાવવા તો કેક કેવી થઈ જાય? કે પેલી બ્રાઉન કલર ની થઈ જાય. તો પેલી સરસ નહીં દેખાય. કોઈને આપણે બર્થડે માં આમ કેક મૂકીએ તો એ કેવી લાગે? આવી બ્રાઉન કલર ની સારી લાગે. એટલે પછી કેક ને શું કરવાનું હોય? પેલું ખાંડ, માખણ એ ભેગું કરીએ ને એને આઈસિંગ કહેવાય. પછી એમાં જાત જાતના રંગ નાખે, લાલ ને લીલો ને પીળો ને ભૂરો ને ગુલાબી. અને પછી એને શું કરે? પેલી જે કેક કરેલી હોય એના પર ચોપડી દે પેલો સફેદ રંગ પહેલા. પછી પેલું ગુલાબનું ફૂલ બનાવે, જાત જાતનું. એને આઈસિંગ કહેવાય. આઈસિંગ ધ કેક એવું કહેવાય. એ પેલી કેક ને શણગારવામાં આવે.
કેક ને તમે ગમે એટલી શણગારો, પણ અંદરથી તો એ શું રહેવાની છે? બ્રાઉન જ રહેવાની. આના કરતા વધારે પ્રેક્ટિકલ દ્રષ્ટાંત, આ વાળ સફેદ થઈ જાય એટલે પછી શું કરે? કલાપ, કલાપ જ કે ને, કેશ કલાપ, કેશ કલાપ. જે વિચાર, આખી ગોદરેજ કંપની એના પર ચાલે. આ સમજવું કેમ? લોકો પોતાના આ ગ્રે હેર, સફેદ વાળ સ્વીકારી શકે નહીં, એટલે પેલો ગોદરેજ બધાએ શું કર્યું? પેલા કેશ કલાપ કાઢ. પહેલા પેલી મહેંદી કરતા, મહેંદી પર થવા જાય, અને એમાં વળી પાછા આપણે 5 રંગ કાઢ્યા, લીલો ને ભૂરો અને વિચાર તપકીરીઓ. આ સમજ. ધારો કે તમે તમારા વાળ રંગો, આ સાંભળજો, તો લોકોની દ્રષ્ટિમાં તમારા વાળ કાળા છે, પણ તમારી દ્રષ્ટિમાં વાળ કાળા છે? તમારું સાંભળજો, તમે વાળને કાળા રંગ્યા, પણ મારા વાળ સફેદ છે એ જ્ઞાનને રંગી શકો? વાળ કાળા રંગ્યા પછી પણ જ્ઞાન તો શું છે? મારા વાળ સફેદ. જ્ઞાન રંગી શકો? જ્ઞાનને રંગી શકો નહીં. આ સાંભળજો, એનો અર્થ શું થયો? વાળ પૈસા ખર્ચ્યા પછી, મહેનત કર્યા પછી પણ મારા વાળ તો સફેદ જ છે, એટલે સ્વીકાર થયો ખરો? પેલો અસ્વીકાર ગયો? વિચારી, પેલો અસ્વીકાર જતો નથી. પેલે કેક ને આઈસિંગ કરીએ એટલે ઉપરનું પેલું બ્રાઉન કલર છે જતું નથી, કાપે ત્યાર પછી બ્રાઉન જ દેખાય આપણને. વિચારો. એ જ રીતે લોકોને માટે આ વેદાંત કેવું છે? આ કેશ કલાપ જેવું છે. આ વેદાંત આઈસિંગ જેવું છે. આઈસિંગ જેવું નથી, આ સમજો, પણ લોકો એવી રીતે માને છે. પોતાના વિશે જે અભિપ્રાયો છે એ અભિપ્રાય પર હવે એક બીજો અભિપ્રાય મૂકી દીધો, પેલો આઈસિંગ જેવો. શું કરે? આત્મા અજર અમર છે. એનો અર્થ શું થાય? અનેક તમારો જે તમારા વિશેનો અભિપ્રાય છે એ બધા અભિપ્રાયોમાંનો એક અભિપ્રાય છે તમારો, હું અજર અમર છું. એવું છે? આ અભિપ્રાય અનેક અભિપ્રાયોમાંનો એક અભિપ્રાય નથી. આ સમજો. સર્વ અભિપ્રાયોની નિવૃત્તિ કરનાર બનવો જોઈએ. આ અભિપ્રાય જે છે આત્મા અજર અમર છે, એને શું કરવું જોઈએ? હું દેહ છું, હું મન છું, હું ઇન્દ્રિય છું, હું બુદ્ધિ છું, હું જીવ છું, હું અલ્પ છું. આ બધા તમારા વિશેના જે અભિપ્રાયો છે એ અભિપ્રાયો શું થવા જોઈએ? નિવૃત્ત થવા જોઈએ. વિચારો. પણ નિવૃત્ત થવાને બદલે એ તો એમને એમ જ છે. હવે એના પર બીજું આવી ગયું. કયો અભિપ્રાય? અમે તો વેદાંત ભણીએ છીએ. એટલે વેદાંત પણ શું થઈ ગયું? અમે તો વેદાંતી. આ પૂજા પૂજા અને આ બધું એ તો ઠીક. હવે અમે તો વેદાંતી. વિચારો. તો વેદાંત પણ શું થઈ ગયો? એક અભિપ્રાય થઈ ગયો. આ સમજો. એટલા માટે અહીંયા કે છે કે હું બ્રહ્મ છું એ પણ જો અભિપ્રાય બની ગયો તો શું થવાનું? ગડબડ જ છે. વિચારો. એટલે જે લોકો આ અભિપ્રાયનો વિચાર કરવા વાળા છે ને, આત્માને કોઈક વસ્તુ માને છે, એ આત્મા અલ્પ છે, એ આત્મા જીવ છે, આમ પોતાનો શું કરી દીધો? દરેક વ્યક્તિ પોતાને શું માને છે? હું તો વલહાડનો. વિચાર. હું તો વલસાડમાં જ જન્મ્યો, વલસાડમાં જ ભણ્યો, વલસાડમાં જ રહી નોકરી કરીને વલસાડમાં જ રિટાયર થઈ. એનો અર્થ શું થયો? એની બુદ્ધિ એક દેશમાં શું થઈ ગઈ છે? મર્યાદિત છે.
એનો બુદ્ધિ કેવી છે? કાળમાં મર્યાદિત છે. આ સાલમાં મારો જન્મ થયો, આ સાલમાં મારું મૃત્યુ થશે, એવું પેલા અમારા બાજુમાં જ્યોતિષ છે એને કીધું મને. કાકા તમે ગમે તે કરો, તમારે 90 તો કરવાના જ છે. એનો અર્થ શું થયો? આપણે પોતાના દેશ અને કાળમાં મર્યાદિત માનીએ છીએ. વસ્તુતઃ દેશતઃ કાલતઃ વસ્તુતઃ પરિચ્છિન્ન આત્મા. હવે પેલું શાસ્ત્ર આવીને એમ કે છે આત્મા શું છે? બ્રહ્મ છે. એટલે આ બધા અભિપ્રાયમાં એક અભિપ્રાય કયો ઉમેરાઈ ગયો? હું બ્રહ્મ છું. આ સમજ? તદ્ધર્મ અધ્યારોપ નિવર્તક. જેટલા પણ અધ્યારોપ છે એ અધ્યારોપની નિવૃત્તિ થવી જોઈએ. તો પેલી અધ્યારોપની નિવૃત્તિ થાય ને, એટલા માટે હું પહેલેથી કહેતી આવી કે વેદાંત એ કોઈ અભ્યાસ જેવું નથી. પેલો કોલેજમાં જઈને ભણી આવે ને એવું આ વેદાંત નથી. લોકો વેદાંત ભણતા હોય કોલેજમાં. તમે ધરમપુર કોલેજમાં જાઓ, વનરાજ કોલેજમાં, અહીંયા વલસાડ કોલેજમાં જાઓ, ત્યાંય પેલો વિષય દર્શન શાસ્ત્ર છે, પણ એ બધાને આત્મજ્ઞાન થઈ ગયું. બ્રહ્મસૂત્ર પર પીએચડી કર્યું એટલે આત્મજ્ઞાન થઈ ગયું. વિચારો, શૈક્ષણિક દ્રષ્ટિએ લોકો આત્માનો વિચાર કરે છે, પણ આત્માને એ લોકો શું માનીને વિચારે છે? અન્ય કોઈક વસ્તુ છે આત્મા. આત્મા અન્ય વસ્તુ નથી. એટલા માટે કેવું પડ્યું, જ્ઞાત અને અજ્ઞાત થી ભિન્ન એટલે તમે જ છો, બીજું કોઈ નથી. જે જ્ઞાત છે એ વિષયો છે, અજ્ઞાત પણ વિષયો જ છે. જે ક્યારેક તો જ્ઞાત બની શકે, અથવા તમને જ્ઞાત નહીં હોય, કોઈકને તો જ્ઞાત હોય ને. તમારા માટે અજ્ઞાત છે. અન્ય દેવ વિદિતાદ અથો અવિદિતાદ અધિક. વિદિત અને અવિદિત બંનેથી ભિન્ન છે એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે આ જો વિદિત અને અવિદિત થી અન્ય હોય, જ્ઞાત અજ્ઞાત થી અન્ય આત્મા હોય, તો એ આત્મા બ્રહ્મ જ હોઈ શકે. એટલે શંકરાચાર્ય શું કહે છે? ઇતિ વાક્યેન અનેન વાક્યેન આત્મા બ્રહ્મ ઇતિ પ્રતિપાદિતમ. બીજું હોઈ શકે જ નહીં. આ સમજો કે આ જગતની બધી વસ્તુ પણ કઈ રીતે છે? ક્યાં તો જ્ઞાત છે અને ક્યાં તો અજ્ઞાત છે. પણ જ્ઞાત અને અજ્ઞાત ને પણ જાણવા વાળો આત્મા તમે છો, જે ચૈતન્ય સ્વરૂપ છે. તમે શું જાણો છો, તમે શું નથી જાણતા, એ પણ તમને ખબર છે. હમણાં એમ પૂછ્યું તમને રશિયન ભાષા આવડે છે તો શું કહેશો? તેનો અર્થ શું થાય? તમને ગુજરાતી ભાષા આવડે છે તો ગુજરાતી ભાષાનું જ્ઞાન તમને છે. રશિયન ભાષા તમને આવડતી નથી એટલે કે રશિયન ભાષાનું અજ્ઞાન છે તમને. તો જ્ઞાન અને અજ્ઞાનને પણ જાણવા વાળા તમે છો ને. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જે જ્ઞાન અને અજ્ઞાન બંનેને પ્રકાશિત કરે છે. અને એ આત્મા બ્રહ્મ છે. શંકરાચાર્યજી કે છે આવું જયારે કહેવામાં આવે, પહેલા જો આ સમજો એટલા માટે પહેલા તો પેલું આત્મ તત્વનું નિરૂપણ જે કરવાનું છે ને એ જ આપણું ગરબડવાળું છે. પણ એ આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આપણે જોઈ ગયા હતા આત્મા કેવો છે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. કેમ? એ ચૈતન્ય સ્વરૂપ નિર્વિકારી, નિત્ય શુદ્ધ અસંગ ચૈતન્ય આત્મા છે. એ કેવો છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ, ચક્ષુષ ચક્ષુઃ, પ્રાણસ્ય પ્રાણઃ. એ આત્મા કેવો છે? આંખનો પણ આંખ છે, શ્રોત્રનો પણ શ્રોત્ર છે, મનનો પણ મન છે. શુદ્ધ ચૈતન્ય છે. અને પછી કે છે એ શુદ્ધ ચૈતન્ય આત્મા જે છે એ જ બ્રહ્મ છે. પણ જ્યાં પેલું હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું ને ત્યાં સુધી બરાબર છે, એ આપણને બરાબર લાગે. પણ એ આત્મા કોણ છે? બ્રહ્મ છે એવું જયારે કહેવામાં આવે, તત્કાળ આપણા મનમાં આવે ના ના ના, હું એ જગત કારણ બ્રહ્મ કેવી રીતે હોઈ શકું? હું ઈશ્વર નથી. ભલે મારું નામ ઈશ્વરલાલ હોય. આપણા બધા નામ બધા જાત જાતના હોય, સમજો. પણ નામ ઈશ્વરલાલ થવાથી કોઈ ઈશ્વર બની જતું નથી.
એટલે શંકરાચાર્ય શું કે છે, શ્રોતુ, આ સાંભળવાળાના મનમાં આશંકા જાતા, એના મનમાં શંકા થાય કે હું નિત્ય શુદ્ધ ચૈતન્ય છું, એ મને ખબર છે, એ મને સમજ પડે, પણ નિત્ય શુદ્ધ ચૈતન્ય જગત કારણ બ્રહ્મ છે એવું અમે માની શકતા નથી. જો આ સમજવા, તો કે હું શુદ્ધ ચૈતન્ય આત્મા બ્રહ્મ કેમ નથી? કેમ? કારણ કે અમે આત્માને કઈ રીતે ઓળખીએ છીએ? આત્મા હિ નામ અધિકૃત. આત્મા કેવો છે? એનું એક નામ છે. માતાજી, મારી પાસે કાર્ડ છે, હું મગનલાલ શંકરલાલ પટેલ, જો અમારો કાર્ડ, મારી આઈડેન્ટિટી છે. આ મારું એક નામ છે, મારું એક રૂપ છે, મારી ઉંમર છે, મારી ઓળખ છે, આઈડેન્ટિટી કહેવાય. અને તમે એમ કહો છો કે હું આ બ્રહ્મ છું. વિચાર, એટલા માટે તમે તમને પોતાને જે રીતે ઓળખો છો અને શાસ્ત્ર તમારી જે ઓળખાણ કરાવે છે ને એ વિરુદ્ધ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ પ્રકારથી આપણે પોતાને શું માનીએ છીએ? નામ અધિકૃત કર્મણી ઉપાસને ચ સંસારી. એક જ શબ્દમાં કહીએ ને તો શું કહેવાય? અમારે સ્વામીજી બહુ સરસ કે હું સંસારી છું અને પછી હું દુઃખી છું એવું કહેવાનું જ નહીં. સંસારી એટલે શું હોવાનું? એ હું સંસારી છું, ગડબડ છે. એ ગડબડ હોય જ. સંસારી હોય એટલે શું હોવાનું? એ ગડબડ હોય જ. વિચાર, એટલે આપણે ગુજરાતીમાં કહેવાય કે પરણેલો પસ્તાય ને કુંવારો પસ્તાય. વિચાર, પણ આ બધું દુઃખનું કારણ શું છે? તમારી ઓળખાણ જ ખોટી છે. તમે તમારી જાતને જે રીતે ઓળખો છો એ ઓળખાણ જ તમારી ખોટી છે. અને એ જ ઓળખાણને આપણે પકડીને બેઠા છે. હોય કે હું વકીલ છું, હું ડોક્ટર છું, હું પત્રકાર છું, જાત જાતની ઓળખ, અને એ જ ઓળખાણને આપણે શું કરતા રહીએ? વળગીને પડે છે. વિચારજો. એટલા માટે તમારી જેટલી ઓળખાણ છે ને એ ઓળખાણ જ તમને દુઃખી કરે છે. આ જગત તમને દુઃખી નથી કરતું. તમે તમારી જાતને જે રીતે ઓળખી રહ્યા છો એ ઓળખાણ જ તમને દુઃખી કરે. એટલે શંકરાચાર્ય એક જ શબ્દમાં શું કહી દે છે? કર્મણી ઉપાસને સંસારી. કર્મ ઉપાસનમ વા સાધનમ અનુષ્ઠાય. આ જે સંસારી છે એ શું કરે છે? કર્મની દ્રષ્ટિએ, ઉપાસનાની દ્રષ્ટિએ પોતાની એક ઓળખાણ એને ઉભી કરી, નામ અધિકૃત, એક વ્યવસ્થિત ઓળખાણ છે એની. અને શું કરે છે? કર્મ ઉપાસનમ વા સાધનમ અનુષ્ઠાય. આ કર્મ અથવા ઉપાસનાનો અનુષ્ઠાન કરીને બ્રહ્માદિ દેવાન સ્વર્ગમ વા પ્રાપ્તુમિચ્છતિ. અને એની ઈચ્છા શાની છે? આ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરું, સ્વર્ગલોકની પ્રાપ્તિ કરું. પેલો ગીતાનો પાઠ કરે એમાં એ જ હોય. માતાજી ગીતામાં લખ્યું છે, મહાત્મામાં શું લખ્યું? રોજ એક અધ્યાયનો પાઠ કરે તો એને સૂર્યલોકની પ્રાપ્તિ થાય. રોજ એક શ્લોકનો પાઠ કરે ચંદ્રલોકની પ્રાપ્તિ થાય. વિચાર, શાસ્ત્રો જ છે. આ સમજો. શબ્દ પ્રમાણ કીધું ને, આ પણ ક્યાં ગણી છે? આ પણ શબ્દ પ્રમાણમાં છે. આ સમજવાનું. શાસ્ત્ર જ આપણને કહે છે સ્વર્ગ કામ અગ્નિહોત્રમ જુહેત. સ્વર્ગની ઈચ્છા છે, અગ્નિહોત્ર કર્મ તું કર, દાન કર, યજ્ઞ કર, તપશ્ચર્યા કર. આ બધા દ્વારા તને સ્વર્ગની ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થશે. તો કે શાસ્ત્ર જ કે છે. તો શાસ્ત્ર જ જયારે આત્માને સંસારી એટલે કે કર્તા અને ભોગતા, સંસારી એટલે કોણ છે? કર્તા અને ભોગતા. આખું કર્મકાંડ આપણને શું બતાવે છે? આત્મા કોણ છે? કર્તા અને ભોગતા છે. એ કર્મ કરે છે, ઉપાસના કરે છે, ધ્યાન કરે. ઉપાસના એટલે ધ્યાન, આ સમજવાનું. પણ ધ્યાન પણ છેવટે કર્મ છે. આ સમજો.
ધ્યાનમાં બે વસ્તુ ગરબડ, આત્મજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ધ્યાનમાં બે ગરબડ છે. પહેલું તો ધ્યાનનો કર્તા છે, ધ્યાતા કહેવાય એને. તો ધ્યાતા નિર્વિકારી કે વિકારી? વિકારી, પરિવર્તનશીલ છે. અને આત્મા તો કેવો છે? અવિકાર્યો યમુચ્ય, આત્મા તો અવિકારી છે. અને કોઈ પણ ધ્યાન વિષય વગર થઈ શકે? ધ્યાનનો કોઈક ને કોઈક વિષય તો હોવો જોઈએ. હું ખાઉં છું એમ કહું તો ખાઉં છું જયારે એમ કહેવામાં આવે તો એનો વિષય હોવો જ જોઈએ, સકર્મક છે. તો ધ્યાનમાં ત્રણ વસ્તુ છે. ધ્યાન છે, ધ્યેય એટલે કે ધ્યાનનો વિષય છે, અને ધ્યાન કરનાર ધ્યાતા છે. તો ધ્યાનમાં પણ દ્વૈત છે. એટલે ત્યાં પુરુષ સૂક્તમાં કીધું ને કે ધ્યાન પણ એ જ છે ને ધ્યાતા પણ એ જ છે. વિચાર, એનો અર્થ શું થયો? ધ્યાન કરવા માટે કોઈક વિષય તો હોવો જ જોઈએ. તો અન્ય થઈ ગયું, ઉપાસના એમ કહે શું થાય? અન્ય બુદ્ધિ થઈ ગઈ. કેમ? બ્રહ્માદિ એટલું જ નહીં, પેલું ધ્યેય જે છે અને પ્રયોજન શું છે? દેવતાનું ધ્યાન કર્યું અને એ ધ્યાન દ્વારા હું બ્રહ્મલોકમાં જાઉં તો પ્રયોજન તો બ્રહ્મલોક છે. વિષય ધ્યાનનો કોણ છે? ઈશ્વર છે. જો વિચારો. અને એટલે શંકરાચાર્ય શું કે છે? આ સંસારી શું કરે છે? ક્યાં તો કર્મ કરે છે અને ક્યાં તો ધ્યાન કરે છે. કર્મ અથવા ધ્યાન દ્વારા શું કરે છે? સ્વર્ગમ બ્રહ્માદીન દેવાન પ્રાપ્તુમ ઈચ્છતિ. આમ કોઈક દેવતા, અગ્નિ દેવતા, ઇન્દ્ર દેવતા એ બનવા માંગે છે, બ્રહ્મલોક જવા માંગે છે. આમ અનેક પ્રકારથી એ તો શું કરવા માંગે છે? પ્રાપ્તુમ ઈચ્છતિ, એને કંઈક પ્રાપ્ત કરવું છે. અત્યારે અપ્રાપ્ત છે અને પછી એને શું કરવાનું છે? એને પ્રાપ્ત કરવાનું છે. કે આત્મા અપ્રાપ્ત છે પણ કે બધા જ કરી રહ્યા છે. બધા જ સંસારી લોકો શું કરી રહ્યા? કર્મ અને ઉપાસના દ્વારા એ કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને જયારે પ્રાપ્તુમ ઈચ્છતિ એમ કીધું એનો શું થયો? તસ્માત અન્ય ઉપાસ્ય ઈશ્વર. તો ઈશ્વર કોણ થઈ ગયો? અન્ય ઉપાસ્ય ઈશ્વર. ઉપાસ્ય એટલે ધ્યેય. ઉપાસનાનો જે વિષય ઈશ્વર છે કે દેવતા જે છે એ કોણ છે? અન્ય છે. તો જ તો એનું ધ્યાન કરી શકાય. એટલે શું કે છે? અન્ય ઉપાસ્ય વિષ્ણુ ઈશ્વર. પછી તમારે જે નામ લેવા હોય પેલો શંકરાચાર્ય શું કહે છે? પણ તમે એને વિષ્ણુ કહો ને, એને બ્રહ્માજી કહો ને, એને શંકર કહો, ઇન્દ્ર કહો કે બ્રહ્માજી કહો, અથવા પ્રાણ હિરણ્ય ગર્ભ. પ્રાણ અહીંયા એટલે શું છે? હિરણ્ય ગર્ભ. સમષ્ટિ મન જે છે ને હિરણ્ય ગર્ભ કહેવાય. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ બધું આપણે કરીએ એટલે શું કે છે? આ બધાનો આપણે જે અન્ય ઉપાસ્ય વિષ્ણુ ઈશ્વર ઇન્દ્રશ્ચ પ્રાણ વા બ્રહ્મ ભવિતુમ અર્હતિ. અને એ ઉપાસ્ય કોણ છે? અન્ય છે. એ તો અન્ય છે, નતુ આત્મા. એ આત્મા નહીં હોઈ શકે. તો તમે બ્રહ્મ કહો, ઈશ્વર કહો, વિષ્ણુ કહો, ઇન્દ્ર કહો, ગમે તે કહો, જો એ ઉપાસ્ય છે તો એ ઉપાસ્ય હોવાથી અન્ય જ હોવાનો. પણ તમે તો એમ કહો છો કે આત્મા બ્રહ્મ છે, તે કેવી રીતે શક્ય બને? લોક પ્રત્યય વિરોધાત. શંકરાચાર્ય શું કે છે? આમ જે લૌકિક રીતે આપણે જોવા જઈએ તો લૌકિક રીતે તો આત્મા અને બ્રહ્મ કેવા છે? અન્ય છે. તમે આ કેવી રીતે તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ કહો છો? આ નિર્ણય તમે કેવી રીતે કર્યો? આ સમજો. હજી સુધી શ્રુતિમાં બ્રહ્મ શબ્દ આવ્યો નથી. આ સમજવા. આત્મા નિત્ય શુદ્ધ ચૈતન્ય છે એ કીધું, અને એને જાણવાથી અમૃતાહ ભવંતી એમ કીધું. જો વિચાર, શંકરાચાર્ય જે નિર્ણય કરી લીધો કે એ આત્મા બ્રહ્મ છે એવું પ્રતિપાદન કર્યું. એટલા માટે શંકરાચાર્ય જે પ્રશ્ન ઉઠાવ્યા સમજવાનું. એટલે શંકરાચાર્ય શું કહે છે?
આ પ્રકારથી લૌકિક પ્રત્યય વિરોધાત, લૌકિક પ્રત્યયનો વિરોધ છે. આત્મા નિત્ય શુદ્ધ નિર્વિકારી ચૈતન્ય છે, બરાબર છે, પણ આત્માને તમે બ્રહ્મ કીધો ને એનો પર અમારો વિરોધ છે. એમનો શું છે? કેમ? કારણ કે કોણ દેવતા? વિચાર. અન્ય અહમ અન્ય અસો, આ હું છું, અન્ય છું, અને આ દેવતા મારાથી ભિન્ન છે, એની હું પૂજા કરું છું, એની ઉપાસના કરું છું, એનું ધ્યાન કરું છું, એના નામનો જપ કરું છું. આમ લૌકિક પ્રત્યે લોકો તો આ પ્રકારથી જ વિચારે છે. એટલું જ નહીં, સમજો, 3 પ્રકારથી વિરોધ છે. લૌકિક વિરોધ છે એટલું જ નહીં, તાર્કિક પણ વિરોધ છે. તાર્કિકા એટલે કે છે કે આજે તાર્કિક લોકો છે, તાર્કિક એટલે તર્કની દ્રષ્ટિએ, તાર્કિક એટલે શું થાય? તર્ક કરનારા જ છે. આપણે વાંચ્યું નથી કેમ? હા, યથા અન્ય તાર્કિકા વાંચ્યું? હા, એ તો મને હા, ઓકે, હા, બરાબર. તો અન્ય તાર્કિકા, લૌકિક પ્રત્યય તો એમ કે છે કે અન્ય છે. જો સમજો કે તાર્કિક લોકો પણ શું કે છે કે તાર્કિક લોકો જે છે એ પણ શું કે છે? અન્ય તાર્કિકા ઈશ્વરાદ અન્ય આત્મા ઇતિ આચક્ષતે. એ લોકો પણ એમ કે છે આ આત્મા ઈશ્વરથી કોણ છે? અન્ય છે. કેમ? કારણ કે આ ઈશ્વર તો જગત કારણ છે, એ જીવ હોઈ શકે નહીં. આમ તર્કથી પણ વિચારીએ તો શું છે? હું કોણ છું? મારો અત્યારે જન્મ થયો, હું એક દેશ એક કાળમાં છું, અને આ ઈશ્વર તો કોણ છે? દેશ અને કાળથી પર છે. દેશ અને કાળનો પણ જે કારણ છે એ ઈશ્વર છે. તો હું દેશ અને કાળની અંતર્ગત છું. દેશ, ઈશ્વર દેશ અને કાળનો પણ કર્તા છે. સમજો? અને એટલા માટે આ તર્કની દ્રષ્ટિએ પણ વિચારીએ તો હું બ્રહ્મ હોઉં એવું દેખાતું નથી. હું જગત કારણ ઈશ્વર કેવી રીતે હોઈ શકું? આ શરીર મને ઈશ્વરે આપ્યું, આ મન બુદ્ધિ મને ઈશ્વરે આપ્યા, આ વલસાડ મને ઈશ્વરે આપ્યું, માતા પિતા ઈશ્વરે મને આપ્યા, ભાઈ ભાંડુ મને ઈશ્વરે આપ્યા. એ ઈશ્વર હું કેવી રીતે હોઈ શકું? આમ તર્કથી પણ વિચારીએ તો ઈશ્વર તો અન્ય જ પુરવાર થાય. એટલું જ નહીં, કર્મ તથા કર્મિણ, એટલે કે મીમાંસકા, કર્મકાંડ. કે મીમાંસકા પણ શું કે છે? કર્મિણ અમુમ યજામુમ યજ ઇતિ અન્યા એવ દેવતા. આ કર્મકાંડી જે લોકો છે એ લોકો પણ શું કે છે? યજ, યજ એટલે કે યજ્ઞ કરો તમે, અને યજ્ઞ કરવા માટે શું કરવાનું છે? અમુમ યજામ, અમુમ યજામ, આનું યજન કરો, આનો યજ્ઞ. આજે જોઈએ તો બધા શું કરતા હોય? પેલો વિષ્ણુ યાગ કરે ને ગણેશ યાગ કરે ને રુદ્ર યાગ કરે. તો આખું કર્મકાંડ પણ શું કરતું રહે છે? આપણને વિશેષ પ્રકારના યજ્ઞ કરાવે છે. અને યજ્ઞ જયારે આપણે કરીએ છીએ ત્યારે પોતાની જાતને તો શું માનીએ છીએ? અન્ય જ માનીએ છીએ. એટલે કે કર્મકાંડ પણ ઈશ્વર અન્ય છે એક પ્રકારથી પ્રતિપાદન કરે છે. લૌકિક પ્રત્યય પણ એવો જ છે. તર્કની દ્રષ્ટિએ વિચારીએ તો અન્યા એવ દેવતા ઉપાસતે. આ કર્મકાંડી કર્મિણ એટલે કે કર્મ કરનારા જે છે એ બધા પણ શું કરી રહ્યા છે? અન્ય દેવતાની જ ઉપાસના કરી રહ્યા છે. તસ્માદ યુક્તમ યદ વિદિતમ ઉપાસ્યમ તદ બ્રહ્મ ભવેત. અને એટલા માટે સ્પષ્ટ જ છે, જે ઉપાસ્ય છે, જે અન્ય છે, જેનું નામે યજ્ઞ કરવામાં આવે છે એ અન્ય જ છે અને વિદિત છે. તમે તો શું કીધું? વિદિતા અન્ય. જો સમજો, અહીંયા બે વસ્તુ છે. શાસ્ત્ર આત્માને બ્રહ્મ કે છે એક વસ્તુ, અને શાસ્ત્ર આત્માને બ્રહ્મ કહેતી વખતે શું કે છે? એ વિદિત અને અવિદિત થી અન્ય છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બંને સમજવાનું છે. કે લૌકિક દ્રષ્ટિએ વિચારીએ, તાર્કિક દ્રષ્ટિએ વિચારીએ, કે મીમાંસકોની દ્રષ્ટિએ, કર્મકાંડની દ્રષ્ટિએ વિચારીએ, આત્મા તો બ્રહ્મથી ઈશ્વરથી અન્ય છે એક. બીજું જે અન્ય છે, આગળ મેં એટલે કીધું ને કે ધ્યાનમાં બે વસ્તુ છે. એક તો ધ્યાતા, તમે કર્મ કરનાર કરતા છો. બીજું ધ્યેય ઈશ્વર છે, ઉપાસ્ય ઈશ્વર છે.
પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન તમે કરી શકો. ક્યારે કરી શકો? ધારો કે હું તમને અત્યારે એમ કહું નેક્ટ્રીન નું ધ્યાન કરો, કરે? એક નેક્ટ્રીન નામના દેવતા છે, એનું શું કરવાનું? કરી શકો? હા, કેમ નહીં કરી શકો? જાણતા જ નથી. આ સમજો એટલા માટે કહું, આ બધા ધ્યાનમાં બધા છે ને રવાડે જ ચડાવે છે. એનો અર્થ શું થયો? ધ્યાન પહેલા જ્ઞાન કે ધ્યાન પછી જ્ઞાન? જો તમને જ્ઞાન જ નથી તો તમે ધ્યાન કરી શકો? અને તો તમે એમ માનતા હોય કે ધ્યાનથી હું ઈશ્વરને જ્ઞાન પ્રાપ્ત કરું તો નેક્ટ્રીન નું જ્ઞાન તમને હોવું જોઈએ. કરો ધ્યાન નેક્ટ્રીન. માતાજી શબ્દ બદલાય ગયો ને? એ તો બદલાય. પેલા પેલો એનચિલાડ આવતું હતું, હવે શું શબ્દ થઈ ગયો? માતાજી અમને તો કઈ યાદ નથી, તમે તમારે બોલતા રહો. સમજો? એટલે શું કે છે? વિદિતમ. તમે એમ કહો છો અવિદિતમ ઉપાસ્યમાં, તો તમે કહો છો વિદિતા અન્ય. અને અહીંયા તો શું છે? વિદિતમ ઉપાસ્યમ. ઉપાસ્ય કેવો હોવો જોઈએ? ઉપાસનાનો જે વિષય છે કેવો હોવો જોઈએ? વિદિત હોવો જોઈએ. તો એની ઉપાસના હું કરું. સમજો? જયારે આત્માને તો શું કીધો? અન્ય દેવ વિદિતા. વિદિત થી અન્ય કીધો. તો જો તમે આત્માને બ્રહ્મ કહેતા હોય તો બ્રહ્મ અવિદિત થી અન્ય નથી. કેમ? એ તો શું છે? વિદિત છે. હું એને જાણું છું. એને જાણું છું તો જ તો ઉપાસના કરું, તો જ તેની પૂજા કરું, તો જ તો યજ્ઞ કરી શકાય. જો એ દેવતા કોણ છે, એની ઉપાસના કેમ કરવી, એનો મંત્ર કયો છે, એમનું રૂપ કેવું છે, એ જો મને ખબર જ નહીં હોય તો એનું યજ્ઞ કરી શકું? વિચારી જો. શંકરાચાર્યજી બધી સૂક્ષ્મતા પકડ્યા, સમજવાનું. એનો અર્થ શું થયો? વિદિતમ એવ ઉપાસ્યમ. જેની ઉપાસના કરું, જેને માટે હું યજ્ઞ કરું, એ તો મારા માટે કોણ છે? વિદિત જ છે. એટલે કે છે તસ્માદ યુક્તમ યદ વિદિતમ ઉપાસ્યમ તદ બ્રહ્મ ભવેત. જે ઉપાસ્ય બ્રહ્મ છે, જે વિદિત છે, એ બ્રહ્મ છે. તમે તો એમ કીધું કે વિદિતા અન્ય, અવિદિતા અધિ. એ શક્ય નથી. લૌકિક દ્રષ્ટિએ વિચારીએ, તાર્કિકની દ્રષ્ટિએ વિચારીએ કે કર્મકાંડની દ્રષ્ટિએ વિચારીએ, આ બ્રહ્મ તો કેવો હોવો જોઈએ? વિદિત જ હોવો જોઈએ. તો એની ઉપાસના થાય. અને એટલે માટે તમે જે કહો છો ને એ જરાક મગજમાં ઉતરતું નથી કે આ બંનેથી ભિન્ન છે. વિચાર. એટલા માટે આપણે પોતાના વિશેના જે અભિપ્રાય છે એ ખોટા છે એમ નહીં, પણ ઈશ્વર વિશેના પણ જે આપણા અભિપ્રાયો છે એ પણ કેવા છે? ખોટા જ છે. તમારી ઓળખાણ ખોટી જ છે ને ઈશ્વરની ઓળખાણ પણ શું છે? આપણે ખોટી જ છે. કેમ? કારણ કે ઈશ્વરને આપણે શું માનીને ચાલે? અન્ય માનીને ચાલીએ. જો તમે ઈશ્વરને અન્ય માનીને વિચારતા હોય તો એ ઈશ્વર છે જ નહીં. આ સમજો. આત્મા એટલે ત્વમ પદ કહેવાય, તમે. ઈશ્વર એટલે તત્પદ છે. તો ત્વમ પદમાં ગરબડ છે અને તદ પદમાં પણ શું છે? ગરબડ છે. ત્વમ પદ અલ્પ છે, તદ પદ પરોક્ષ છે. વિચારો. ત્વમ એટલે તમે આત્મા. આપણે આત્મા વિશે શું વિચારીએ છીએ? દેશ કાલ વસ્તુતઃ પરિચ્છિન્ન અલ્પ. અને ઈશ્વરને કેવું માનીએ છે? પેલો સચિન તેંડુલકરે પેલું સેન્ચુરી મારે પછી ઉપર જોયે એટલે આપણે ભગવાનને શું માનીએ? ઉપર વાળો. અને પેલું પિક્ચર નું ગીત આવી જાય ઉપર વાળા, એટલે બધા નક્કી જ કરી દીધું ભગવાન ક્યાં છે? ભગવાનને ઉપર કહેવામાં આપણું ઉપરનો ખમાર ખાલી થઈ ગયેલો છે. આ સમજો. વિચારી. આત્માને અલ્પ કહી દીધો, ઈશ્વરને ઉપર એટલે પરોક્ષ બનાવી દીધો. આમ આખું શાસ્ત્ર, તર્ક, કર્મકાંડ, મારો અનુભવ બધું જ કે છે ઈશ્વર પ્રત્યક્ષ નથી. ઈશ્વર કોણ છે?
પરોક્ષ છે. વિચાર એનો અર્થ શું થાય? હું અને ઈશ્વર અલગ છીએ. ઈશ્વર ત્યાં છે, હું અહીંયા છું. ઈશ્વર કારણ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. અને હું કોણ છું? અલ્પજ્ઞ, અલ્પશક્તિ. આપણું જ્ઞાન કેટલું? ગમે એવો મહાન માણસ હોય ને, 4 પ્રશ્ન પૂછશે ને એટલે એને શરૂ થઈ જાય, મને ખબર નથી. 4 પ્રશ્ન, આપણે 3જા પ્રશ્ન જ મને ખબર નથી શરૂ થઈ જાય. આપણું જ્ઞાન કેટલું? એટલે અમારા ગુરુજી સરસ કે, આપણે સ્વામીજી શું કે, હ્યુમન નોલેજ ઇઝ અપ ટુ 1 મોર ક્વેશ્ચન. એક પ્રશ્ન વધારે પૂછશે ને એટલે પેલાનો જવાબ શું શરૂ થઈ જાય? મને ખબર નથી. અને પછી જેટલા જવાબ આવે બધા જવાબ શું આવવાના? મને ખબર નથી. વિચાર, આપણો અનુભવ. હું અલ્પજ્ઞ છું, અલ્પશક્તિ છું, અને ઈશ્વર જગત કારણ છે. ઘટસ્ય ગર્તા ઘટજ્ઞ, ઘડા બનાવનાર ને ઘડાનું જ્ઞાન અને ઘડા બનાવવાની કુશળતા હોય તો આ સંપૂર્ણ જગત બનાવનાર સર્વસ્ય કરતા સર્વજ્ઞ, સર્વશક્તિ. એ સર્વજ્ઞ સર્વશક્તિ, હું અલ્પજ્ઞ અલ્પશક્તિ, એ બે એક હોઈ શકે જ કેવી રીતે? એ તો ઉપાસ્ય છે. સમજો, ઉપાસના કોની કરવાની હોય? બોલો, રસ્તે ચાલતા ગધેડાની કોઈ ઉપાસના નહીં કર્યા, સમજજો. જેને આપણે સર્વજ્ઞ, સર્વશક્તિ, દયાળુ, અનંત કલ્યાણ ગુણ નિધાન, એ પરમાત્માની ઉપાસના કરીએ. તો પરમાત્માની ઉપાસના ક્યારે થાય? એને સર્વજ્ઞ સર્વશક્તિ માનો તો એ આપણી પ્રાર્થના સાંભળશે, એ પ્રાર્થનાનો ઉત્તર આપવા માટે શક્તિમાન છે. એ શ્રદ્ધા તો જોઈએ કે નહીં? તો ઈશ્વરને જ્યાં સુધી તમે સર્વજ્ઞ સર્વશક્તિ ન સમજો ત્યાં સુધી પ્રાર્થના કરી શકો? સમજવા, ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિ ને હું કોણ છું? એટલે બધા દ્વૈત સંપ્રદાય વાળા શું કે, દાસસ્ય 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 દાસોહમ. હું તો દાસનો પણ દાસ છું. અને જે શંકરાચાર્ય શું કહે છે, આ તમે જે ચર્ચા કરીને આત્મા નિર્વિકારી નિત્ય શુદ્ધ ચૈતન્ય બરાબર છે, પણ આ નિર્વિકારી નિત્ય શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે એ તમે કીધું ને, એ જરાક અઘરું પડે. એટલે શું કહે છે, આ પ્રકારથી તસ્માદ યુક્તમ ઉપાસ્યમ તદ બ્રહ્મ વિદિતમ, એ ઉપાસ્ય બ્રહ્મ વિદિત છે, અન્ય છે એ પાક્કું. તતઃ અન્ય ઉપાસક ઇતિ, અને એનાથી અન્ય આ ઉપાસક છે. ઉપાસના કરવા વાળો ઉપાસ્ય બ્રહ્મથી અન્ય છે, પાક્કું જ છે. તામિતિ આશંકા, અને આવી શંકા અવશ્ય થાય. તો આવી શંકાને ધ્યાનમાં રાખીને ઉપલક્ષ્ય તદ્વાક્યાદ્વા આહ મા એવ શંકિષ્ઠાઃ. આચાર્ય શું કે છે, શિષ્યને કે છે, ભલે તારી બુદ્ધિમાં ઉતરતું નથી, તને તારી બુદ્ધિએ સ્વીકારવા તૈયાર નથી, છતાં પણ શું છે, મા શંકિષ્ઠાઃ, તું હવે કોઈ પણ પ્રકારની શંકા કરીશ નહીં. કેમ? સંશયાત્મા વિનશ્ય. તને નથી સમજાતું એક વસ્તુ છે, પણ શ્રુતિ માતા જે કે છે એમાં શંકા કરવાની જરૂર નથી. ભગવાન એટલે વારંવાર અર્જુનને કહેતા રહ્યા ગીતામાં કે અર્જુન શંકા કરવાની નહીં, આને સાંભળ. શૃણુ એમ કીને શું થાય, તને આ નહીં સમજાય અર્જુન, પણ તું સાંભળ, શ્રદ્ધા કર. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધા કરવી પડે. જયારે શ્રુતિ માતા જો કહેતા હોય તો પછી એમાં શ્રદ્ધા કરીએ. મા શંકિષ્ઠાઃ, ભલે લૌકિક પ્રત્યય ગમે તે હોય, ભલે તર્ક ગમે તે કે, ભલે કર્મકાંડ ગમે તે કહેતું હોય, પણ શ્રુતિ માતા જે કહી રહી છે એમાં કોઈ પણ પ્રકારે શંકા કરવાની જરૂર નથી. કેમ?
નાયમ લોકોસ્તિ ન અન્ય પરહ સંશયાત્મા વિનશ્ય. જે શંકા કરે ને, આ લોકમાં એ સુખી થતો નથી, પરલોક તો એને પ્રાપ્ત. કુતઃ અન્ય, હા ભગવાન શું કે છે, અન્ય લોક તો એને ક્યાંથી પ્રાપ્ત છે? આ વિચાર લૌકિક દ્રષ્ટિએ વિચારે ને તોય લૌકિક દ્રષ્ટિએ શંકા આપણા માટે શું બની જાય? જીવવું અશક્ય બનાવી દે. તો પછી આ શાસ્ત્ર પર તમે શંકા કરીને ક્યાં જશો? મને કહો, શું નિષ્ઠા થશે આપણી? વિચારો. અને એટલા માટે શું કે છે, તદ્વાક્ય આહ મા એવ સંકિષ્ઠા. અને એટલા માટે શિષ્યલિંગેન એટલે કે કોઈ શિષ્યની એવી કલ્પના કરી લઈએ કે આવા શિષ્યના મનમાં કોઈ પ્રકારનો આવો વિચાર આવે કે આત્મા બ્રહ્મ વિદિત છે, ઉપાસ્ય છે અને અન્ય છે, તો શું કે છે, આવી કોઈ શંકા કરવાની જરૂર નથી. પણ એ શંકા ન કરીએ તો પછી શું કરવાનું? એટલે શંકરાચાર્યજી કહે છે, હવે આ ચોથો મંત્ર આવા પ્રકારના કોઈક વિશેષ શંકા હોય એની નિવૃત્તિ માટે હવે આ ચોથો મંત્ર શરૂ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવે તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ. એ બ્રહ્મ તું છે એમ તું જાણી લે. આમ અત્યાર સુધી કીધું નથી, પણ હવે આ પેલી શંકાના નિવારણ માટે સ્પષ્ટ શબ્દોમાં શ્રુતિ માતા કે છે એ બ્રહ્મ છે અને એ બ્રહ્મ છે, એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.